આમોદમાં વધુ એક રાહતદારીને નડ્યો છે અકસ્માત। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો। આમોદની જનતાએ રોડ ઉપર કર્યો ચક્કાજામ। ઘટનામાં એક ઇસમને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। જનતાને સમજાવી રોડ પુનઃ શરૂ કરાયો। અકસ્માતની ઘટનામાં રોડ શરૂ કરવાની તાજવીજ હાથ ધરાઈ ત્યારે ઘટનામાં એકને ગંભીર ઈજા પહોંચી છે, જેને હાલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે। ત્યારે વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો તો આમોદની જનતાએ रोड पर चक्काजाम दृश्यों देखाया। घटनाમાં એક ઇસમને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તને હાલ હોસ્પિટલ ખસેડાયો છે, ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે કે અભી સાંજે એક ભાઈનું આ આમોદના જંબુસર મેન રોડ પર એક્સિડન્ટ થયેલું છે। ભાઈના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે। કેવી રીતના ફ્રેક્ચર થયા છે? ફ્રેક્ચર એવી રીતે થયા છે કે આ જે રોડ પર પૂરપાટ ગાડીઓ ચાલુ છે, વધારે સ્પીડથી ગાડીઓ ચાલે છે, કેમ કે ત્યાં બમ્ફર જ નથી, તો ડ્રાઈવરો બમ્ફર ના હોય તો ગાડીઓ ધીરે જ નથી પાડતા। એ કારણે અવારનવાર અહીં એક્સિડન્ટો થયા જ કરે છે। ગઈકાલની વાત કરું તો ગઈકાલે બી એક ભાઈનું જે પુરસા રોડ નવી નગરીના રહેવાસી હતા, તેમનું બી સવારમાં આવી રીતે જ એક્સિડન્ટ થયેલું હતું। ક્યાં આગળ? એ જ જગ્યાએ મેન જે રોડ છે ત્યાં જ, અને તેમનું બી એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયેલું છે। અને એ વાતને 24 કલાક બી નથી થયા, અને હાલ હમણાં બીજા વ્યક્તિનું બી એક્સિડન્ટ થયું છે। એ ભાઈની હાલત બી ખરાબ છે, તેના બી બંને પગ ફ્રેક્ચર થઈ ગયેલા છે ને એવી બનેલી